નમસ્કાર મિત્રો, ડિવિડન્ડ તો તમે ઘણી કંપનીઓના જોયા હશે, પણ આ કંપની એટલું બધું ડિવિડન્ડ આપી રહી છે કે બીજી કોઈ કંપની હિંમત પણ ના કરી શકે. તો કઈ કંપની છે ને કેટલા રૂપિયાનું ડિવિડન્ડ આપે છે કે ચારે બાજુ ચર્ચા થઈ રહી છે આ કંપનીની, એના માટે તમારે આ વિડીયો પૂરેપૂરો જોવો પડશે. તો આ વિડીયોમાં આપણે સૌથી વધુ ડિવિડન્ડ આપતી કંપનીના શેર વિશે વાત કરીશું અને કેટલા રૂપિયાનું અને ક્યારે આપવાની છે એ પણ આપણે જોઈશું. ચાલુ નાણાકીય વર્ષના ક્વાર્ટરના પરિણામો શરૂ થઈ ગયા છે. ઘરેલું શેર બજારમાં લિસ્ટેડ કંપનીઓ તેમના પ્રથમ ક્વાર્ટરના નાણાકીય પરિણામો જાહેર કરવાનું શરૂ કરી દીધું છે. સાથે જ વાત કરીએ કે કંપનીઓ ડિવિડન્ડ પણ આપવા જઈ રહી છે. નાણાકીય પરિણામોની સાથે સાથે કંપનીઓ પોતાના શેરધારકો માટે ડિવિડન્ડની પણ જાહેરાત કરશે. આ દરમિયાન જે કંપનીઓ ડિવિડન્ડની જાહેરાત કરી રહી હતી તેમની રેકોર્ડ ડેટ હવે ઘણી નજીક આવી ગઈ છે. એટલે કે જે ગયા ક્વાર્ટરમાં કંપનીઓએ ડિવિડન્ડ જાહેર કર્યું હતું એની રેકોર્ડ ડેટ આપણને જોવા મળશે અને હવે ક્વાર્ટર 1 ના પરિણામની સિઝન પણ ચાલુ થઈ ગઈ છે. આ બધા વચ્ચે 3M ઇન્ડિયા પોતાના રોકાણકારોને પ્રતિ શેર 506 રૂપિયાનું બમ્પર ડિવિડન્ડ આપવા જઈ રહી છે. 3M ઇન્ડિયા પોતાના શેરધારકો માટે ડિવિડન્ડ આપવા માટે જાણીતી છે, એ પણ મોટું ડિવિડન્ડ. 3M ઇન્ડિયા દ્વારા આપવામાં આવનારા 506 રૂપિયાના ડિવિડન્ડમાં 160 રૂપિયાનું ફાઇનલ ડિવિડન્ડ અને 346 રૂપિયાનું સ્પેશિયલ ડિવિડન્ડ સામેલ છે. એટલે કે કંપની ટોટલ 506 રૂપિયાનું બમ્પર ડિવિડન્ડ આપી રહી છે. એમાં 160 રૂપિયાનું ફાઇનલ અને 346 રૂપિયાનું સ્પેશિયલ ડિવિડન્ડ સામેલ છે. કંપની છે 3M ઇન્ડિયા લિમિટેડ. આ કંપની રોકાણકારોને પહેલેથી જ બમ્પર ડિવિડન્ડ આપવા માટે જાણીતી છે. 506 રૂપિયાના ડિવિડન્ડની ચુકવણી માટે શુક્રવાર 17 જુલાઈ રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવી છે. જોકે ડિવિડન્ડની ચુકવણી અંગે કંપનીની ઓગસ્ટમાં યોજાનારી 39મી વાર્ષિક સામાન્ય સભામાં શેરધારકોની મંજૂરી મળવી જરૂરી છે. શેરધારકોની મંજૂરી મળ્યા બાદ એજીએમની તારીખથી 30 દિવસની અંદર ડિવિડન્ડ ચૂકવી દેવામાં આવશે. એટલે કે રેકોર્ડ ડેટ આની 17 જુલાઈ 2026 છે અને કંપની ઓગસ્ટમાં પોતાની વાર્ષિક સામાન્ય સભામાં શેરધારકોને મંજૂરી મેળવશે અને જો મંજૂરી મળી ગઈ તો 30 દિવસની અંદર રોકાણકારોના ખાતામાં 506 રૂપિયા જમા થઈ જશે. કંપનીના શેર શુક્રવાર 17 જુલાઈના રોજ એક્સ ડિવિડન્ડ ટ્રેડ કરશે અને જે દિવસે કોઈ કંપનીના શેર એક્સ ડિવિડન્ડ ટ્રેડ કરે છે તે દિવસે ખરીદવામાં આવેલા શેર પર ડિવિડન્ડનો લાભ મળતો નથી. એટલે કે એક દિવસ પહેલા તમારે શેર ખરીદવા પડે જો તમારે 506 રૂપિયાનું ડિવિડન્ડ મેળવવું હોય તો. સરળ ભાષામાં સમજીએ તો તમારી પાસે 3M ઇન્ડિયાના શેર દ્વારા આપવામાં આવેલા ડિવિડન્ડ લાભ મેળવવા માટે 16 જુલાઈ સુધીનો સમય છે. મંગળવાર 7 જુલાઈના રોજ બીએસસી પર 3M ઇન્ડિયાનો શેર 35,260 રૂપિયા ઉપર બંધ થઈ ગયા હતા. બીએસસી પર 3M ઇન્ડિયાના શેરનો 52 વીક લો 28,747 રૂપિયા 30 પૈસા, જ્યારે 52 વીક હાઈ 38,300 રૂપિયા છે. એટલે મિત્રો આ વિડીયોમાં વાત કરી આપણે 3M ઇન્ડિયાના શેર વિશે, જે કંપની રોકાણકારોને 506 રૂપિયાનું ભારે ભરખમ ડિવિડન્ડ આપે છે અને આ ડિવિડન્ડ માટે કંપનીએ રેકોર્ડ ડેટ રાખી છે 17 જુલાઈ 2026. કંપની પહેલેથી જ રોકાણકારોને 500 રૂપિયા 600 રૂપિયા એવું ભારે ભરખમ ડિવિડન્ડ આપતી જ હોય છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં અને કોમેન્ટ કરીને જણાવજો કે તમારા જોડે કઈ કંપનીના શેર છે અને એ કંપની કેટલું ડિવિડન્ડ આપે છે.